હાઈવે રિપેર કરવાનો સમય નથી અને પેલા NHAIવાળા એ જ આપણા ટેક્સથી પાછી આપણે ટોલ ભર્યો ને વધી જાયેલી એ વેન એમાં દારૂની વર્ધી મારે. દુનિયાભરના ખાડાવાળા રોડમાંથી પસાર થવાનું તો એ ટોલ ભરવાનો. આવું બધું તો કેવું દી ચાલશે? રોનકભાઈ, આ દેશ જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પહેલાં આપણે એ જોતા હતા કે ટ્રકોની સાઇઝ નાની હોય, 10 ટનની જતા હોય. હવે અસંખ્ય ટ્રેલરો રોડ ઉપર જાય છે અને ખાસ કરીને આપણો ગુજરાતની એક જમીનની પણ રોડ માટેની તાસીર હોય છે. તમે રાજસ્થાનમાં જુઓ તો એ રેતાળ પ્રદેશ છે, એની જમીન કઠણ હોય, એમાં જલ્દી તૂટે નહીં રોડ. રાજસ્થાનમાં જલ્દી નહીં તૂટે. ગુજરાત છે એ આપણો મોટા ભાગે દરિયા કિનારાનો પ્રદેશ છે અને આપણી કાળી જમીન છે એ તમે ગમે તેટલું કરો તોય બેસે. બીજું, હેવી વ્હીકલ્સ એટલા વધી ગયા, તમે રોડ ઉપર મોટા ટ્રેલરો, હવે સતત ટ્રેલરો ચાલે અને છેલ્લા 3 મહિનાથી લગાતાર વરસાદ આવે છે. રોનકભાઈ, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 90% વધારે ક્યાંક ક્યાંક તો સિઝનનો વરસાદ થઈ ગયો અને